રાજકોટમાં સાંસદ રામ મોકરિયાએ ફરી આરએમસીની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। આરએમસીના પ્રજાના કામો ટલ્લે ચડાવે છે અધિકારીઓ। રામ મોકરિયાનું આ નિવેદન ટીઆરપી અગ્નિકાંડ પછી અધિકારીઓ નિષ્ક્રિય થઈ ગયા છે। ફરિયાદ અને સંકલનની બેઠકમાં વહીવટી વડા હાજર રહેતા નથી। આરએમસીના 18 કોમ્યુનિટી હોલમાં ફાયર એનઓસી ન હોવાથી સીલ લાગેલા છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઊંચા ભાડાથી ખાનગી હોલ રાખવા માટે મજબૂર બને છે, આ તેમણે પણ જણાવ્યું છે। તો અગાઉ પણ આરએમસીની કામગીરી સામે રામ મોકરિયા તેમણે સવાલ ઉઠાવ્યા હતા। અગાઉ સસ્તા અનાજની વાત હતી અને હવે ફાયર એનઓસીને લઈને તેમણે વાત કરી છે કે અધિકારીઓ કામ નથી કરતા, કારણ કે 18 કોમ્યુનિટી હોલમાં ફાયર એનઓસી ન હોવાથી તેના સીલ લાગેલા છે અને તેના કારણે જ જે ગરીબ અને મધ્યમ વર્ગ છે તે ઊંચા ભાડાથી ખાનગી હોલ રાખવા મજબૂર બન્યા છે અને ચોક્કસથી તે મામલે કાર્યવાહી થવી જોઈએ। આ પ્રકારે રામ મોકરિયાનું આ નિવેદન છે। સંવાદદાતા રોનક મજીઠિયા ફોનલાઈન પર છે। રોનક, 18 જે પ્રમાણે હોલની વાત થઈ છે ત્યાં ફાયર એનઓસી ન હોવાની વાત રામ મોકરિયાએ કરી છે। અન્ય શું સવાલ ઉઠાવ્યા છે અને આખી આ ઘટના શું છે? જી, રામભાઈ મોકરિયા રાજ્યસભા સાંસદ છે તે વારંવાર આ રીતે પોતાનો અવાજ છે તે લોકો માટે ઉઠાવવા માટે જાણીતા છે ને ફરી એકવાર તેમણે આરએમસી અને કલેક્ટર કચેરીની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। જે મનપાના 18 જેટલા કોમ્યુનિટી હોલ્સ છે જે ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને ખૂબ જ કામમાં આવે છે અને ખૂબ જ નીચા દરે આ લોકોને પોતાના લગ્ન પ્રસંગ માટે આ હોલ્સ છે તે ભાડે મળતા હોય છે અને પરંતુ જ્યારથી ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની ત્યારથી આ હોલ છે તે બંધ હાલતમાં છે, કારણ કે ફાયર એનઓસી ન હોવાના કારણે આ હોલ છે તે સીલ મારી દેવામાં આવ્યા છે ને તેમાં હજુ સુધી જે ફાયરની કામગીરી છે તે પૂરી કરવામાં નથી આવી ને તેના કારણે જે લગ્નગાળો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે, પરંતુ લોકોને આ હોલ છે તે કામમાં નથી આવી રહેતા, તેને લઈને રામભાઈ મોકરિયાએ જે છે તે રજૂઆત છે તે કરી છે। બીજી એક રજૂઆત તેમણે એ પણ કરી હતી કે જે દર મહિનાના દર 3જા શનિવારે જે સંકલનની ફરિયાદ સંકલન કમિટીની બેઠક હોય છે તેમાં ઉચ્ચ અધિકારીઓ નથી આવતા અને માત્ર પોતાના મદદનીશોને મોકલી દે છે ને તેથી લોકોના કામો છે તે નથી થતા તેવી પણ રામભાઈ મોકરિયાએ છે તે રજૂઆત કરી હતી। થોડા સમય પહેલા જ જે સડેલા અનાજને લઈને કલેક્ટર સમક્ષ તેમણે આ અનાજ છે તે ઠાલવ્યું હતું, ત્યારે પણ રામભાઈ મોકરિયા ચર્ચામાં આવ્યા હતા અને ફરી એકવાર તેમની સરકારી તંત્ર સામેની જ રજૂઆતથી રામભાઈ મોકરિયા છે તે ફરી એકવાર ચર્ચામાં આવે છે ને ક્યાંક ને ક્યાંક અધિકારીઓમાં જે છે તે ફફડાટનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જી રોનક, સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે, કારણ કે જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો લોકો જાણે કે જીવતા ભૂંજાઈ ગયા હતા અને તેમ છતાં પણ આવી બેદરકારી કે ફાયર એનઓસી નથી અને સીલ પણ નથી ખોલવામાં આવતા, એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ચોક્કસથી તેમની બેદરકારી જોવા મળી રહી છે। આપની કોઈ અધિકારી સાથે વાત થઈ હોય તેવા કોઈ સમાચાર? જી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમણે થોડા સમય પહેલા આ અંગે જે મીડિયા નિવેદન આપ્યું હતું જયમીન ઠાકરે, તેમણે કહ્યું હતું કે થોડા સમયમાં જ આ કામગીરી છે તે પૂર્ણ કરી લેવામાં આવશે, પરંતુ એ વાતને પણ એકાદ મહિના જેટલો સમય થઈ ગયો છે, પરંતુ તેમ છતાં આ કામગીરી છે તે હજુ સુધી પૂર્ણ કરી દેવામાં નથી આવી। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે ઘટના છે તે છેક મે મહિનામાં બની હતી, 6 મહિના કરતા વધુ સમય આ ઘટનાને પણ થઈ ગયો છે, પરંતુ એક 18 જેટલા કોમ્યુનિટી હોલમાં ફાયર એનઓસી ફાયરના સાધનો ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં નથી આવી। ક્યાંક ને ક્યાંક જે આરએમસીની કામગીરી છે તેની સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે આ રામભાઈ મોકરિયાએ રજૂઆત કરી છે ને આખો મુદ્દો છે તે ચર્ચામાં આવ્યો છે તો ક્યાં સુધીમાં આ ફાયર એનઓસી અને ફાયરના સાધનો ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂર્ણ થાય છે તે જોવું મહત્વનું રહેશે, કારણ કે લગ્નની સિઝન છે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે। હવે આ સિઝન થોડો સમયમાં પૂર્ણ પણ થઈ જશે, પરંતુ 18 હોલ છે તે હજુ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। બિલકુલ બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ છે આરએમસીનું તંત્ર, આ છે રાજકોટનું તંત્ર, કેવી ઘોર નિંદ્રામાં છે, જાણે કે તેમની ઊંઘ જ નથી ઉડતી। આટલા લોકો જીવતા જાણે કે બળી ગયા, ખાખ થઈ ગયા, તેમ છતાંય ફાયર એનઓસીને લઈને કાર્યવાહી નથી કરવામાં આવતી, અધિકારીઓ બેદરકારી તેમની જોવા મળી રહી છે।